સ્વાગત છે તમારું આજના એક ઓર ધમાકેદાર વિડીયોમાં. આજના વિડીયોમાં હું તમને બતાવીશ 5 એવી ઇન્સ્ટાગ્રામની ટિપ્સ એન્ડ ટ્રિક્સ કે પછી જુગાડ. જે બી લોકો ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે એ લોકો આ વિડીયો એન્ડ સુધી જોવો. જો કે બધા લોકો ઇન્સ્ટાગ્રામ યુઝ કરે જ છે તો બધા લોકો આ વિડીયો એન્ડ સુધી જોવો. અરે કહેના ક્યા ચાહતે હો? વિડીયો ચાલુ કરીએ એ પહેલા જે બી લોકો આપણી ચેનલ પર નવા છે એ લોકો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન પણ દબાવી દેજો, એટલે જ્યારે પણ આપણો નવો વિડીયો આવશે તમને નોટિફિકેશન મળી જશે. તો કરીએ આજનો વિડીયો ચાલુ. જુગાડ નંબર 1. તમારે કોઈ પણની સ્ટોરી જોવી છે અને તમે એની સ્ટોરી જોઈ એ સામેવાળાને ખબર નથી પડવા દેવું, તો એના માટે એક મસ્ત જુગાડ છે. સિમ્પલી ઇન્સ્ટાગ્રામ ઓપન કરો, પછી બધી સ્ટોરી લોડ થવા દો. હવે ઇન્ટરનેટ ઓફ કરી દો. પછી જેની પણ સ્ટોરી જોવી છે એ જોઈ લો અને ઇન્સ્ટાગ્રામ હટાવી દો. બસ થઈ ગયું તમારું કામ. હજુ એક ટ્રીક છે જેમાં તમારે ઇન્ટરનેટ પણ ઓફ નહીં કરવું પડે. જેની પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી તમારે જોવી છે એની આગળની કે પછી પાછળની સ્ટોરી ઓપન કરો. પછી આ રીતે સ્ટોરી અડધી સ્વાઇપ કરશો એટલે તમારો વ્યૂ એ સ્ટોરીમાં જશે નહીં અને તમને સ્ટોરી પણ દેખાઈ જશે. આ ખૂબ જ સિમ્પલ જુગાડ છે અને ઘણા લોકોને ખબર પણ નથી, એટલે મેં બતાવ્યું. ટ્રીક નંબર 2. આપણે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર રીલ અપલોડ કરીએ છીએ અને એ હાઈ ક્વોલિટીમાં જતી નથી. આ પ્રોબ્લેમ ઘણા બધા લોકોને આવે છે, તો એના માટે ઇન્સ્ટાગ્રામ પર એક સેટિંગ છે, એ ઓન કરી લો. ઇન્સ્ટાગ્રામ ઓપન કરો. હવે તમારે જે પણ રીલ અપલોડ કરવી છે એ સિલેક્ટ કરી લો અને નેક્સ્ટ પર ક્લિક કરી દો. નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એડવાન્સ સેટિંગ્સનો ઓપ્શન મળશે, એના પર ક્લિક કરો. પાછું નીચે સ્ક્રોલ કરો, અહીંયા તમને અપલોડ એટ હાઈએસ્ટ ક્વોલિટીનો ઓપ્શન મળશે, એને ટોગલ ઓન કરી દો. બસ હવે તમારી કોઈ પણ રીલ હાઈએસ્ટ ક્વોલિટીમાં અપલોડ થશે. ટ્રીક નંબર 3. નેક્સ્ટ જે ટ્રીક છે એ ખૂબ જ યુઝફુલ છે. તમે ઇન્સ્ટાગ્રામ પર કેટલી રીલ્સ લાઇક કરો છો, કઈ પોસ્ટ લાઇક કરો છો, કેટલી પોસ્ટ પર કમેન્ટ કરો છો અને કેટલા લોકોએ તમને ટેગ કર્યા છે, આ બધું જ તમે જોઈ શકો છો. ઇન્સ્ટાગ્રામ ઓપન કરો, પછી આ 3 લાઇન પર ક્લિક કરો, પછી યોર એક્ટિવિટી પર ક્લિક કરો. અહીંયા તમને બધા જ ઓપ્શન્સ મળી જશે. લાઇક્સ, કમેન્ટ્સ, ટેગ્સ અને બાકી ઘણું બધું. જે પણ ચેક કરવું હોય એના પર ક્લિક કરો. ફોર એક્ઝામ્પલ લાઇક્સ. હવે અહીંયા તમે જેટલી પણ પોસ્ટ લાઇક કરી હશે, જેટલી પણ રીલ લાઇક કરી હશે એ બધી જ ડિટેલ્સ તમને જોવા મળી જશે. અને તમે આ સિલેક્ટ પર ક્લિક કરીને એ બધી જ પોસ્ટ અને રીલ્સ અનલાઇક પણ કરી શકો છો. તમને આ ફીચર વિશે ખબર હતી કે નહીં એ કમેન્ટ કરો. ટ્રીક નંબર 4. હું ઇન્સ્ટાગ્રામ પર કેટલા પણ મેસેજીસ સીન કરું તો પણ સામેવાળાને ખબર નથી પડતી. આ તમે પણ કરી શકો છો. અને હા, આ કરવા માટે તમારે કોઈ પણ થર્ડ પાર્ટી એપ્સ ઇન્સ્ટોલ કરવી નહીં પડે. આ ફીચર ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામે થોડા ટાઈમ પહેલા જ રોલ આઉટ કર્યું છે. ઇન્સ્ટાગ્રામ ઓપન કરો, સેટિંગ્સ એન્ડ પ્રાઇવસીમાં જઈને મેસેજીસ એન્ડ સ્ટોરી રિપ્લાયઝ પર ક્લિક કરો. હવે નીચે તમને 100 રીડ રિસિપ્ટ્સનો ઓપ્શન દેખાશે, એના પર ક્લિક કરો અને રીડ રિસિપ્ટ્સ ઓફ કરી દો. બસ હવે તમને કોઈ પણ મેસેજ કરશે અને તમે એ મેસેજ સીન પણ કરી લેશો તો પણ સામેવાળાને ખબર નહીં પડે. ટ્રીક નંબર 5. આ ટ્રીક ખૂબ જ નાની છે અને આના વિશે આપણે ઇન્સ્ટાગ્રામ પર ઘણીવાર વાત પણ કરી છે. ઇન્સ્ટાગ્રામના ડીએમ સેક્શનમાં એક સિક્રેટ ગેમ છે. એ રમવા માટે કોઈ પણની ચેટ ઓપન કરો, પછી ત્યાં કોઈ પણ ઇમોજી સેન્ડ કરી દો. હવે ઇમોજી પર ક્લિક કરશો એટલે આ ગેમ ચાલુ થઈ જશે. મસ્ત છે, ફૂલ ટાઈમ પાસ. આ ગેમમાં તમારો હાઈએસ્ટ સ્કોર કેટલો હતો એ કમેન્ટ કરજો. બસ તો આટલું જ હતું આજના વિડીયોમાં. જો તમને આ ટ્રિક્સ યુઝફુલ લાગી હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયો શેર કરજો અને અમારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પણ કરી લેજો. મળીએ જલ્દી જ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટેક કેર. બોનસ. ટ્રીક નંબર 2. આપણે ઘણીવાર બોલો ઝુબાન કેસરી.